બાઝ ગુજરાતી ન્યૂઝ તમારા શહેરથી લઈને દેશ વિદેશ સુધીની સાચી અને ઝડપી ખબર। બાઝ ગુજરાતી ન્યૂઝ હર હંમેશ સત્યની સાથે। કતારગામ વોર્ડ નંબર 8 આ લાઈવ જોઈ શકો છો તમે, મામલો છે। લાઈવ જોઈ શકો છો। છેલ્લા 3 દિવસથી આ સ્ટિંગ ઓપરેશન અમે કરતા હતા। આજે આ લોકોને રંગે હાથો પકડ્યા। અંદર ભરાઈ રહ્યા છે, જોઈ લો તમે, જોઈ શકો છો, જોઈ લો, આ જોઈ શકો છો તમે। સરકારી અનાજ આ પ્રાઇવેટ કોથળાઓમાં જોઈ ભરાઈ લો। રહ્યું છે। તમે વિડીયો ને જોઈ શકો વધુમાં છો। આવતું શેર કરો ફટાફટ। કતારગામ ની અંદર આ શું થાય છે ખબર પડે। આ કોથળાઓને પેક કરવા માટે હા। મશીન ઉપલબ્ધ છે આ પાસે। વાહ, જો અત્યારે અમે જયારે અહીંયા આવ્યા ત્યારે લાઈવ ટાઈમ ચાલુ હતું અને અમારી પાસે એવિડન્સ ને વિડીયો છે। આની પહેલા આ ટેમ્પાના મારફતથી આ ટેમ્પાની અંદર આ કટાઓ જે વ્હાઈટ થેલીમાં ભરે છે એ આમાં જઈ અન્ય જગ્યા ઉપર ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે અને બારોબાર આ સરકારી અનાજ સગે વગે થઈ રહ્યું છે। ટેમ્પાનો વિડીયો લેજો ભાઈ। ભાગી રહ્યા છે, તમે જોઈ શકો છો, જોઈ શકો છો। જો આ જોઈ શકો છો કે આમાં અનાજ ખાલી કરી રહ્યા છે અને અહીંયા નંબર પ્લેટ પણ નથી, તમે જોઈ શકો છો। વગર નંબર પ્લેટ ના ટેમ્પા આગળની બાજુ છે કે કેમ છે જોઈ લો તમે। આ ગાડી કાલે પડી હતી પીપી સવાણી સામે, જોઈ લો તમે। આ ગાડી છેલ્લા 4 દિવસથી અમે ઓપરેશન કરીએ છીએ। આવડું આ 4 દિવસથી અમે ઓપરેશન કરીએ છીએ અનાજ પકડવાનું। આજે આ લોકો પકડાના। નંબર પ્લેટ જોઈ લો કઈ રીતે રાખવામાં આવી છે, કોઈને ધ્યાનમાં ન આવે। GJ 11Z9643 હવે એ પણ સાચી છે કે ખોટી એ આપણને નથી ખબર। જો અહીંયા જો બધા ઊંધા કરે એટલે માનો કે આ જાગૃત લોકો સાથે આ પ્રકારનું વર્તન થતું હોય તો બિચારો જે ગરીબ માણસ, જે માણસ ને ઘરમાં ખાવાના ફાફા છે, એને સરકાર અનાજ આપે છે, એ અનાજ એને અહીંયા લેવા માટે કેવી તકલીફ પડતી હશે એ તો વિચારો તમે। ક્યાં હદ સુધી આ તમામ અનાજને અત્યારે એકદમ રેઢું મૂકીને આ લોકો અહીંયાથી જતા રહ્યા છે, જોઈ શકો છો તમે। અત્યારે આપણી ટીમ અહીંયા પહોંચી ગઈ છે એટલે આ કામ બંધ કર્યું છે। બાકી વિચાર કરો આ કેટલું અનાજ છે, લાખો રૂપિયાનું અનાજ આ વર્ષોથી સગે વગે થઈ રહ્યું છે, તમે જોવો છો। આ તો અત્યારે આપણને લાઈવ એક જાગૃત નાગરિક દ્વારા આપણને જાણ થઈ અને આપણે અહીંયા પહોંચી ગયા ત્યારે આપણને આ જાણ થઈ। બાકી આવું લાખો ને કરોડો રૂપિયાનું અનાજ આપણા રાજ્યમાંથી, આપણા શહેરમાંથી જે ગરીબોના પેટમાં જવું જોઈએ એ અનાજ કેટલું સગે વગે થઈ જતું હશે એનો આ લાઈવ પર્દાફાશ તમે જોઈ રહ્યા છો।